કૃષ્ણ બોલાવે વડદેવ આવજો રે એ આવજો દ્વારિકા મોજાડી આવો દ્વારિકા મોજાડ કૃષ્ણ બોલાવે વડદેવ આવજો રે માનવી છે તો મારા ભાઈ નાના કૃષ્ણ ઉપર પ્રહાર કર્યો કે એને પાટા બાંધવા પડ્યા કપાળમાં રુદનની ધારા વહી રહી છે જે હોય આકાશ પાતાળ એક કરી શોધી લાવું ને મૃત્યુ દંડ આપો લે ત્યારે મારું હળ ચડાવવું આજે હાથે તમને કોને મારા માર તમને કોને મારા માર પટાર બંધુ છે ના બંધારે તમને કોને માર્યા માર તમને કોને માર્યા માર આજે આખા પથાર બાંધો સોના બંધારે કાટો વાગ્યો હત માર રેવાડું આજે કાટો વાગ્યો હોય તો માર રેવાડું મારું નામ બોલતો બાળું કાકે વાય આજે કાટો વાગ્યો હત માર રેવાડું બધો હોય મારું નામ બધો બોલું કે ભાઈ આજે કાટો વાગ્યો હોય તો માર રેવાડું ફેસે વાગી હોય તો પાડ રેવાડું આજે ફેસ વાગી હોય તો પાલ રેવાડું મારું નામ બોલતો બાળું કાકે વાય ફેસે વાગી હોય તો પાડ રેવાડું એ બધો બોલું કે ભાઈ બધો હોય મારું નામ આજે કાટો હોય તો માર રેવાડું 999 નજ્યું એક કરું 999 નદીઓ જુદી રે પાડું હોય મારું નામ બોલતો હોય મારું નામ આજે 999 નજ્યું એક કરું કૃષ્ણ હોય મારું નામ કૃષ્ણ હોય મારું નામ આજે 999 નદીઓ જુદી રે પાડું આજે ચાંદો સુરજ બંને એક કરું આજે ચાંદો સૂરજ બંને એક કરું આજે ચાંદો સૂરજ બંને જુદા રે પાડું બોલતો હોય મારું નામ બોલતો હોય મારું નામ આજે ચાંદો સૂરજ બંને એક કરું કૃષ્ણ હોય મારું નામ કૃષ્ણ હોય મારું નામ આજે ચાંદો સૂરજ બંને જુદા રે પાડું આકાશ પાતાળ બંને એક કરું આજે આકાશ પાતાળ બંને જુદા રે પાડું બોલતો હોય મારું નામ બોલતો બાળું કાકે વાય આજે આકાશ પાતાળ બંને એક કરું કૃષ્ણ હોય મારું નામ કૃષ્ણ હોય મારું નામ આજે આકાશ પાતાળ બંને જુદા રે પાડું કેમ કૃષ્ણ કેમ મોટા ભાઈ કૃષ્ણ શ્લોકની અંદર કોણ એવો કાળા માથાનો માનવી છે બળદે હોવા છતાં તારી ઉપર પ્રહાર કર્યો તારા કપાળની અંદર રુદનની ધારા વહી રહી છે કૃષ્ણ કૃષ્ણ જે કોઈ હોય એનું મને નામ દઈ દે જો કોઈ તારી સામે આંગળી ચીંધે તો એનો હાથ વાડી નાખો જો કોઈ તારા સામે ઊંચા અવાજે બોલે તેનો જીભડી ખેંચીને મારા હળની રાસ બનાવી દો કૃષ્ણ તેઓ કોણ નરાધમ છે તારી ઉપર પ્રહાર કર્યો છે જ્યાં કઈ હંતા છે એને શોધી લઈશ મૃત્યુ દંડ દઈશ અરે કેમ મોટા ભાઈ પેલા તમે શાંત થાવ પછી હું વાત કરું હે કૃષ્ણ હું શાંત થવાનો નથી જે હોય એનું તું મને નામ દે જરાસંધના યુદ્ધ વખતે પણ તે મને આવી જ રોકી રાખ્યો હતો અને તે રણ છોડીને રણછોડ કહેવાનો મારે રણછોડ થવું નથી કૃષ્ણ અરે કેમ મોટા ભાઈ પેલા તમે શાંત થાવ હે કૃષ્ણ તું મને નામ આપી દે અરે કેમ મોટા ભાઈ તો પેલા તમે મને વચન આપો હું વચન સાથે વાત કરું હે
કેમ કૃષ્ણ? કેમ મોટા ભાઈ? આ મોટા ભાઈમાં છે તને વિશ્વાસ નથી? અરે કેમ મોટા ભાઈ, વિશ્વાસ તો છે પણ વચન લેવું જરૂરી છે, વાત એવી છે એટલા માટે. અરે કના, મને તો એવું હતું કે તે તારા નટખટ ગોકુળમાં છોડી દીધા છે. હજી તું તારા નટખટ છોડતો નથી. તે ગોળ ગોળ વાત કરીને તું મોટા ભાઈને ફસાવા માંગસ. અરે કેમ મોટા ભાઈ, ગોળ ગોળ વાત નથી કરતો, સાચી વાત કેવી છે એટલા માટે વચન માંગુ છું. અરે કેમ કના? કેમ મોટા ભાઈ? સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગે, પણ આ બલરામ તારા વચનથી કોઈ હવળું ન બોલે. કેમ મોટા ભાઈ? કેમ કના? તો તમે કહી દો કે મારે વચન નથી દેવું. વચન વગર તું વાત નહીં કરે એમ? ના મોટા ભાઈ, વાત એવી છે એટલે વચન લેવું જરૂરી છે. બહુ તું મોટો થઈ ગયો છો મારાથી પણ એમ? ના ના મોટા ભાઈ, મોટા તો તમે છો, હું તો નાનો છું. કેમ કના? કેમ મોટા ભાઈ? યદુકુલ રીતો સદા ચલી આવી, પ્રાણ જાય બલરામના વચન નો જાય કણા. જે વાત હોય સત્ય કરજે, ખોટી કઈ વાત કરતો નહીં. મોટા ભાઈને ભોળવાની વાત કઈ કરતો નહીં. હા મોટા ભાઈ, જે હોય તે સત્ય જ તમને કહું છું. મૃત્યુ લોકમાં એક દ્વારકાની અંદર મારો એક પ્રેમી ભક્ત લાડુનો થાળ લઈને મને જમાડવા આવ્યો હતો. હું જમ્યો નહીં એટલે એને મારા ઉપર ક્રોધ ચડ્યો. એને મારા કપાળમાં જડની જાળી મારી, એથી મારે પાટા બાંધવા પડ્યા. મોટા ભાઈ, વાહ કના વાહ, હજી પણ તું જુઠ્ઠું બોલવાનો ભૂલ્યો નથી. અરે ના મોટા ભાઈ, સાચું કીધું તમને. કેમ કના? કેમ મોટા ભાઈ? મેં તો ક્યાં એવા ભગત જોયા નહીં પ્રભુને ભજે અને કપાળમાં જળની જાળી મારે. અરે કેમ મોટા ભાઈ, ભક્તની કસોટી તો એ રીતે જ થાય. કેમ કના? કેમ અરે મોટા? ભક્ત તો મારા દુર્યોધન જેવા હોવા જોઈએ. અરે મોટા ભાઈ, દુર્યોધન જેવા ભક્ત તમારા કયા માર્ગે ગયા? અરે જે માર્ગે જવું એ જાય, અત્યારે તો એનું હાલું જાય કૃષ્ણ. એમ મોટા ભાઈ, એમ અત્યારે નો હાલ્યું જાય મોટા ભાઈ. કેમ કના? હા મોટા ભાઈ, તારી વાત હું માનવા તૈયાર નથી. તું મને ફોલાવવા માંગસ, મને રાજી કરવા માંગસ. અરે મોટા ભાઈ, સાચું કીધું તમને. કેમ કના? કેમ મોટા ભાઈ? એ ભગત તારી પાસે પોગ્યો કઈ રીતે એ પેલા મને સાચી વાત કરી દે. અરે મોટા ભાઈ, એ ભક્ત બીજો કોઈને પોકણગઢનો રાજા અજમલ હતો, જેના ઘેર પુત્ર નો હોવાથી એને ભોળાનાથનું તપ કર્યું. અને ભોળાનાથ એને પ્રસન્ન થયા અને કીધું કે હે અજમલ, દ્વારકાની અંદર જા, દ્વારકાનો નાથ તારા દુખડા ભાંગશે. અરે મોટા ભાઈ, એને મેં 2 પુત્રના વરદાન આપી દીધા છે, એટલા માટે તમને બોલાયા છે. તમારે મારી હારે મૃત્યુ લોકમાં આવવાનું છે. મોટા ભાઈના પૂછ્યા વગર તારે વચન દઈ દેવા છે? અરે મોટા ભાઈ, એટલા માટે તો મેં તમને પેલા વચન માંગ્યું. તો તારે મને પેલા પૂછવું જોઈએ ને, પછી વચન તારે દેવાય. અરે મોટા ભાઈ, એટલા માટે તો તમારી પાસે પેલા વચન માંગ્યું છે કે તમે ક્રોધિત ન થાઓ. કેમ કાના? કેમ મોટા ભાઈ? તે મોટા ભાઈનું આજ્ઞાનું પાલન કર્યું નથી, ઉલ્લંઘન કર્યું છે. કેમ મોટા ભાઈ? કેવી રીતે ઉલ્લંઘન? તે મને પેલા પૂછ્યા વગર તે વચન આપી દીધા. આ તો મોટા ભાઈ, તમારી પાસે તો પણ મેં વચન માંગ્યું. કેમ કાના? હવે તમારે આવવું પડશે મારી હારે. હું નહીં અત્યારે અવતાર ધારણ કરું કૃષ્ણ. અરે કેમ મોટા ભાઈ? તો તમે હજી એક વાત ભૂલો છો. કેમ કૃષ્ણ? કઈ વાત હું ભૂલું, મને યાદ ન હો? અરે કેમ મોટા ભાઈ? જ્યારે આપણે ગોકુળ છોડી અને મથુરા ગયા ને, ત્યારે આપણે નંદ બાવાને અને જશોદા માને વચન દીધું તું, એ યાદ છે તમને? મને કાંઈ યાદ નથી કાના. અરે કેમ મોટા ભાઈ? એમને આપણે કીધું તું કે મૃત્યુ લોકમાં એકવાર જરૂર અમે તમારા ઘેર અવતાર ધારણ કરશું. તો આ નંદ બાવો છે એ જ પિતા અજમલ રાય છે, અને માતા જશોદા છે એ જ માતા મીનળદેવ છે. મોટા ભાઈ, આ વચન પાડવાનો સમય આવી ગયો છે. કેમ કૃષ્ણ? કેમ મોટા ભાઈ? આ વચન તો હું ભૂલી ગયો. હા મોટા ભાઈ, એટલા માટે તો તમને બોલાયા છે. તો તારે મને પહેલા વાત આવી કરવી હતી. મોટા ભાઈ, તમે સાંભળો તો ને, તમે ક્રોધ જ એટલા કરો છો. અરે પણ તારા કપાળમાં હું લોહી જોઉં ને એટલે મારાથી જોવાતું નથી કાના. અરે કેમ મોટા ભાઈ? કેમ કર? ભોળાનાથે એમને વચન આપ્યું હતું, એમને મારી પાસે મોકલા હતા, એટલા માટે તો મેં એમને વચન આપી દીધું અજમલ રાયને. પણ કેમ કૃષ્ણ? કેમ કે શંકર તો આદિ અનાદિ છે, શિવ તો શક્તિ છે. શિવે કોઈના પેટે અવતાર ધારણ કર્યો નથી અને કદાપી કરશે પણ નહીં. અવતાર તો મોટા ભાઈ આપણે લેવાના હોય. આપણે શિવ સાથે બંધાણેલા છીએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દૃષ્ટતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. મોટા ભાઈ, આપણે શિવ સાથે બંધાણેલા છીએ કે જ્યારે જ્યારે આ મૃત્યુ લોક ઉપર ભાર વધશે ત્યારે અમે અવતાર ધારણ કરશું. મોટા ભાઈ, કેમ કૃષ્ણ? કેમ મોટા ભાઈ? તારી વાત તો બહુ સત્ય છે, પણ આ સોનાની દ્વારકા છોડ્યું મને
ગમતું નથી કૃષ્ણ. અરે કેમ મોટા ભાઈ, આપણે તો પણ અવતાર તો ધારણ કરવો જ પડશે અત્યારે. બહુ સારું, ચાલો. ચાલો. આજે પોકણ ગઢની શેરી મુજને સુની રે લાગે. એ આજે કોકણ ગઢની શેરી બહુ સુંદર રે લાગે. સાથે અમુલ કૃષ્ણ ભાવ સાથે આવો નાના ભાઈ. પોકણ ગઢની શેરી મુજને સુની રે લાગે. એ સાથે આવે કૃષ્ણ ભાઈ, સાથે આવે નાનો ભાઈ. કોકણ ગઢની શેરી બહુ સુંદર રે લાગે. હે આજે પોકણ ગઢના મેલા મુજને સુના રે લાગે. એ આજે કોકણ ગઢના મેલા બહુ સુંદર રે લાગે. એ સાથે આવે નાના ભાઈ, સાથે આવે કૃષ્ણ ભાઈ. કોકણ ગઢના મેલા બહુ સુંદર રે લાગે. આજે કોકણ ગઢની પ્રજા તમને ગમવા લાગે. એ સાથે આવે કૃષ્ણ ભાઈ, સાથે આવે નાના ભાઈ. કોકણ ગઢની પ્રજા તમને ઓળખવા લાગે. એ હવે લેવા ભમર બાલાત, લેવા ભમર બાલાત. મધુરી મોરલી રે વીરા માર છોડી રે દેવી. કેમ કૃષ્ણ? એમ મોટા ભાઈ, ચાલો જાવી છે તો હવે આ વડુલાનું કંઈક કરવું પડશે ને. હા મોટા ભાઈ, ચાલો વડુલો વરસાવતા જાવીએ. ચાલો. હે કૃષ્ણ ને બળદેવ યુભા વડલા હેઠ જો. બાવળા હેઠ જો વડુલો વર્યો રે હાચા મોતીએ. વડુલો વરસો રે હાથા મોતીએ. પિતાય મારા યજમલ રાજા તાસે જો. પિતાય મારા યજમલ રાજા થાસે જો. માતા રે મીનળ દે થાસે માવડી. એવી માતા રે વીડળ રે થાસે માવડી. લક્ષ્મી થાસે અમારા બેન જો. એવા સાન લક્ષ્મી થાસે અમારા બેન જો. એવી બેની રે સગુણા થાસે બેનડી. એવી બેની રે સગુણા થાસે બેનડી. ધરતી પાણીયારી તું છું મારી બેન જો. ધરની પાણીયારી પૂછું મારી બેન જો. કયો રે મારગડો કોકણ ગઢનો. કયો રે મારગડો કોકણ ગઢનો. અરે ગોપી દાન દેતી જા. એ કના, કેમ મોટા ભાઈ? હવે આ ઉંમરે મટકી ફોડતા આપણે હારા ન લાગ્યું. અરે કેમ મોટા ભાઈ, મેં કીધું હવે છેલ્લે આપણને હારીઓ મળી છે તો એમની મટકી ફોડી લો છેલ્લી. પણ હવે નો ફોડાય. હા મોટા ભાઈ, હવે તો આપણે જાવી છીએ રામદેવ અવતારમાં. સારું. કાનો દાન માંગે છે. હા ગોપી દાન દેતી જા. આપણે બે થન આપી દઈએ હાલો. ઓ યમુનાના પાણી જાતા રે કાનાને જોયા. 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 એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા. એની મને માગી માયા રે સુધ બુધ ખોયા. ઓ પીડા ને પિતાંબર પહેરાય મારા મનરા ને હેરા. પીડા રે પિતાંબર પહેરાય મારા મનરા ને હેરા. પીડા રે પિતાંબર પહેરાય મારા મનરા ને હેરા. પીડા રે પિતાંબર પહેરાય ઉપર જાવું મારી.
છે ચટકારી તારી એના ઉપર જાવું વારે ભમી ગઈ મતી મારી રે કાનાને જોયા ભમી ગઈ મતી મારી રે કાનાને જોયા ઓહો કાનાને જોયા ઓહો કાનાને અરે કેમ ગોપી આમાં કયો માર્ગ કોકણગઢનો છે આવો દાબો માર્ગ દ્વારિકામાં જાય જીવે દાબો માર્ગ દ્વારિકા એવા જમાનો બારગ કોકણ ગઢનો રે હોજી અરે ગોપી બહુ સારું કેમ કૃષ્ણ કેમ મોટા ભાઈ રામ અવતારમાં તો તે મને નાનો બનાવ્યો હા મોટા ભાઈ મારી પાસે સેવા પણ એટલી કરાવી મેં સેવા એટલી કરી હા મોટા ભાઈ ત્યારે નાનો બનાવીને મારું કઈ હાલવા દીધું નહીં કેમ મોટા ભાઈ અને આ કૃષ્ણ અવતારમાં મને મોટો બનાવ્યો હા મોટા ભાઈ તોય તે કઈ મારી વાત માન્યો નહીં બધું તારું ધારું કર્યું તો હવે મને રામદેવ અવતારમાં નાનો બનાવી અરે કેમ મોટા ભાઈ રામ અવતારમાં જે તમે 14 વર્ષ સુધી વનવાસમાં જે મારી સેવા કરી છે ને એ તો હું ગમે એટલા અવતાર લઉં ને તો પણ એ હું ઋણ ચૂકવી શકું એમ નથી મોટા ભાઈ માટે આ રામદેવ અવતારમાં પણ તમારે મોટા ભાઈ જ થવાનું છે મારે મોટો થવું નથી કેમ મોટા ભાઈ તારે મારી વાત માનવી નથી અને મોટો મોટો કરીને મારી વાત માને નહીં મને મોટો પાડ્યા થાય અરે કેમ મોટા ભાઈ આ વખતે હું તમારી વાતો માનીશ ચાલો પાકું હા મોટા ભાઈ હું કહું એમ કરવું પડશે તારે હા મોટા ભાઈ તમે પૂછી લો અત્યારે હા, અત્યારે કર્યું એવું કરતો ને જે ખુલાસો કરી પેલા કર ના ના મોટા ભાઈ હા તો મોટો તમે કહેતા હોય તો હું અત્યારથી કહી દઉં કે આપણે રામદેવ અવતારમાં શું શું કાર્ય કરવાના છે મોટા ભાઈ પણ એ તો તમે નો ઉતાવળ કરો તો હું પૂછું જ છું હા મોટા ભાઈ પણ મારી વાત માનવી હોય તો પેલા વચન દેવું પડે હા મોટા ભાઈ વચન આપું ચાલો તમને જે કાર્ય કરે એ મને પૂછીને જ કરવું પડશે હા મોટા ભાઈ કેમ કૃષ્ણ કેમ મોટા ભાઈ રામદેવ અવતારના કાર્યો મોટા ભાઈ બહુ સારું અરે કેમ મોટા ભાઈ કેમ કૃષ્ણ તો તમે હવે અવતાર લેવાની તૈયારી કરો હું અવસાર ભેળો થઉં છું બહુ સારું મારે આ કૃષ્ણ અવતારનું છેલ્લું કાર્ય બાકી છે હું પૂર્ણ કરતો આવું કેમ કૃષ્ણ કેમ મોટા ભાઈ કયું એવું છેલ્લું કાર્ય બાકી છે મને જાણ ન હોય અરે કેમ મોટા ભાઈ કેમ કૃષ્ણ આ જંગલની અંદર ખુસલો ભાટી કરી અને એક લૂંટારો છે જે જાત્રા વાળાઓને લૂંટે છે અને નાક કાન કાપી બુચ્ચા કરી કાઢી મૂકે છે એ છેલ્લું કાર્ય મને કરવા દે મારી સાથે હું પાતાળમાં લઈ જાઉં છું મોટા ભાઈ કેમ કૃષ્ણ પેલા શાંત થાવ તમે પૂરી વાત સાંભળો નહીં એ છેલ્લું કાર્ય મારા હાથે એને મોતનો સજા દેવા દે અરે મોટા ભાઈ એને મારવાનો નથી એને આપણી સાથે રામદેવ અવતારમાં લઈ જવાનો છે પણ પેલા વાત કરીને પણ કહું તો છું તમે શાંત થાવ પેલા પૂરી વાત તો સાંભળો મારી શું સાથે લઈ જઈને શું કરવાનું હોય કે અરે કેમ મોટા ભાઈ અત્યારે એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે એને કુશલા ભાટીને આપણે આપણા અવતારમાં હરજી ભાટી તરીકે એને સાથે લઈ જવાનો છે એવું છે હા મોટા ભાઈ બહુ સારું કેમ કૃષ્ણ કેમ મોટા ભાઈ ચાલુ ભાલા તો લઈશું ને ચાલો અવતાર લેવાની તૈયારી કરવી બનીને જાવું નાના 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 બાળ મારે જાવું યજમલ ને દરબાર બનીને જાઉં ને તો વરસના બાળ મારે જાઉં યજમાનને દરબાર બનીને જાવું નાના 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 બાળ મારે જાવું યજમલ ને દરબાર બનીને જાઉં નાના 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 બાળ મારે જાઉં યજમાનને દરબાર એ પિતા યજમલ રાય નો બાળ બનીને જાવું યજમલ ને દરબાર બનીને જાઉં યજમાન રાયના બાળ મારે જાઉં યજમાનને દરબાર એ માતા મીનડ દેવ નો બાળ બનીને જાવું યજમલ ને દરબાર બનીને જાઉં મીનળ દેવના બાળ મારે જાઉં યજમાનને દરબાર હું કુમ કુમ પગલા પાડું
મારે જાવું યજમલ ને દરબાર બનીને જવું ના 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 ના